તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। પાસોદરાથી વાવ તરફ જતા રોડ પર પૂર ઝડપે આવી રહેલી કારે એક બાઇકને અડફેટે લીધું હતું। અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આસપાસના લોકોએ તરત જ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળે પહોંચી અને સીસીટીવીના આધારે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે। તો સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ જોઈ શકો છો, ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। તો સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી। પાસોદરાથી વાવ તરફ જતા રોડ પર પૂર ઝડપે આવી રહેલી કારે એક બાઇકને અડફેટે લીધું હતું। અકસ્માતમાં બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। આસપાસના લોકોએ તરત જ ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યારે કે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે।